અમદાવાદની વાત અમદાવાદના ઘોડાસર વિસ્તારનો યુવક અને યુવતીનો જોખમી મુસાફરીનો એક વિડીયો ફરી એકવાર સામે આવ્યો છે। ટુ વ્હીલર ઉપર શોભે નહીં તેવી હરકતો કરી અને બેસી વાહન ચલાવતો હોવાનો યુવક અને યુવતીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ચાલુ વાહન યુવાનોની અય્યાશી સામે આવી છે। હાલ વાયરલ વિડીયોને લઈને પોલીસે વાહનની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે। વાયરલ વિડીયો શહેરના ઘોડાસર પાસે આવેલ આવકાર હોલ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે। નવસારીમાં યુવકનો જોખમી સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો। જોખમી રીતે સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો। સોશિયલ મીડિયા પર આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। હિતેશ રહાની નામના યુવકે જોખમી રીતે બાઇક ચલાવી વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસે હવે એક્શનમાં આવી અને નંબર પ્લેટ ઉપરથી પોલીસે યુવકને શોધી અને અટકાયત કરી છે। ટ્રાફિક પોલીસે બાઇક કબજામાં લઈ કાયદેસરની તપાસ હાથ ધરી છે। કાફે પર પોલીસની રેડ, જેમાં બે યુવતીએ મોતની છલાંગ લગાવી। બનાસકાંઠાના પાલનપુરના નવા બસપોર્ટનો બનાવ। બે યુવતીઓએ પહેલા માળેથી છલાંગ લગાવી। બંને પાલનપુર સિવિલમાં દાખલ છે। એકની હાલત અત્યારે ગંભીર છે, જ્યારે કાફેમાં પોલીસે રેડ કરી તો ડરથી બે યુવતીઓએ ભાગી અને છલાંગ લગાવી હોવાની આશંકા છે। ઘટનાને લઈને પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી છે। કાફે પર પોલીસે રેડ કરી હતી અને જેથી બે યુવતીઓએ ડરી અને છલાંગ લગાવી હતી। પાલનપુરના નવા બસપોર્ટનો બનાવ સામે આવ્યો છે। બે યુવતીઓએ પહેલા માળેથી છલાંગ લગાવી। હાલ તો બંને યુવતી સારવાર હેઠળ છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। કેરળના વાયનાડથી રાહુલ ગાંધીએ ભર્યું ઉમેદવારી પત્ર। બહેન પ્રિયંકા પણ રાહુલની સાથે રહ્યા હાજર। ઉમેદવારી પત્ર ભરતા પહેલા યોજી રેલી। બે દિવસમાં સોના ચાંદીના ભાવમાં અધધ વધારો। અમદાવાદમાં સોનું 71,800 રૂપિયા, જ્યારે ચાંદી 79,200 રૂપિયાએ પહોંચ્યું। પાટણમાં માતાજીના મંદિરે ધજા ચડાવવા જતા સંઘમાં મચી નાસભાગ। ડીજેના ઘોંઘાટથી 25 લોકોને ભમરાઓએ ડંખ માર્યા, એકનું મોત। अच्छी जॉब के लिए समितिના આગેવાનોએ કહ્યું, અમારી લડત હાલ ચાલુ જ છે। કોઈ પણ દબાણને વશ થવાનું નથી। સમાજનું સ્વાભિમાન મહત્વનું છે। ક્ષત્રિય સમાજ આગેવાનોની બેઠકમાં તૃપ્તિબાનું નિવેદન। કહ્યું, અમે સમાજની બહેન દીકરીઓના સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરીએ। આ સમાજની દરેક બહેનોની લડાઈ છે। સમાધાનની કોઈ વાત જ નથી। લડત આનાથી પણ વધુ ઉગ્ર બનશે। ક્ષત્રિય સમાજ રૂપાલા સામે લડી લેવાના મૂડમાં અમદાવાદના ક્ષત્રિય સમાજે કલેક્ટર કચેરી ખાતે આપ્યું આવેદનપત્ર। ક્ષત્રિયો કા અપमान नहीं सहेगा हिंदुस्तानના બેનર સાથે કર્યો વિરોધ। મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ઉમટ્યા ક્ષત્રિયો। ગાંધીનગરમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય વકીલોમાં રોષ જોવા મળ્યો। ગાંધીનગર કોર્ટના રાજપૂત વકીલોએ કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું। કલેક્ટર ઓફિસ પર રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરાયા। પોરબંદરમાં રાજપૂત સમાજે રૂપાલા સામે નોંધાવ્યો વિરોધ। રાજપૂત સમાજના ભાઈઓ બહેનોએ એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો મતદાન બહિષ્કારની ચીમકી આપી। રાજકોટમાં કાશી વિશ્વનાથ મંદિર ખાતે ક્ષત્રિય સમાજની મહિલાએ યોજી બેઠક। પીટી જાડેજા સહિત મહિલા અગ્રણીઓ બેઠકમાં હાજર। રૂપાલાના વિવાદને લઈને બેઠકમાં ચર્ચા। રૂપાલા વિવાદના સમાધાન માટે ભાજપનો પ્રયાસ। ગાંધીનગરમાં પાટીલના ઘરે મળી હતી મહત્વની બેઠક। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત હર્ષ સંઘવી, પ્રદીપસિંહ જાડેજા, સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ બેઠકમાં રહ્યા હતા ઉપસ્થિત। બેઠક બાદ સીઆર પાટીલે કહ્યું, રૂપાલાજીએ 3 વખત માફી માંગી છે। માફી બાદ પણ વિરોધ ઓછો થતો નથી। ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે। પાટીલે હાથ જોડીને માફી માંગી, પણ ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ। ક્ષત્રિય આગેવાનોએ કહ્યું, અમારી એક જ માંગ, રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરો। અમને સમજાવવાના બદલે રૂપાલાને સમજાવો। ઉમેદવાર બદલી નાખો તો ઘીના ઠામમાં ઘી પડશે। વિવાદ ઉકેલવા આવતીકાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે બેઠક। ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો સંભાળશે મોરચો। સમાધાન માટે મળનારી કાલની બેઠક પર રહેશે સૌની નજર। રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લાલઘુમ। ક્ષત્રિય સમાજના મનામણા કરવા હવે ભાજપ ક્ષત્રિય નેતાઓને ઉતારશે મેદાનમાં। પાટીલના નિવાસસ્થાને મળેલી બેઠકમાં રૂપાલા વિરોધ મામલે સમાધાન લાવવા કરાયું આહવાન।
રૂપાલાના વિવાદિત નિવેદનના મામલે આવતીકાલે ક્ષત્રિય સમાજ સાથે ભાજપની બેઠક યોજાશે. બેઠકને લઈ પદ્મિનીબા વાળાનું નિવેદન સામે આવ્યું. કહ્યું, ટિકિટ રદ થાય તો રોષ શાંત થાય. વધુમાં પદ્મિનીબા વાળાએ કહ્યું કે ક્ષત્રિય આગેવાનો યોગ્ય નિર્ણય કરશે. ટિકિટ રદ નહીં થાય તો વિરોધ યથાવત રહેશે. ગામડે ગામડે પરસોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરાશે. રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદમાં શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી. તેમણે કહ્યું, સમાજની માંગણી યોગ્ય છે. રાજકોટ ભાજપના ઉમેદવાર બદલો. કોઈ પણ સમાજ માટે આ પ્રકારની ટિપ્પણી અને શબ્દો યોગ્ય નથી. વધુમાં તેમણે કહ્યું કે ઉમેદવાર નથી બદલાતા એનો મતલબ છે કે આ નિવેદનમાં ભાજપ પક્ષની પણ સહમતિ છે. બહેન દીકરીઓનું અપમાન ન ચલાવી લેવાય. રાજકારણને બાજુમાં મૂકીને આગળ આવવું જોઈએ. રૂપાલાએ ક્ષત્રિયો વિશે કરેલા નિવેદનના મુદ્દે તપાસ પૂરી. રૂપાલાએ કરેલા નિવેદનમાં આચારસંહિતા ભંગ થઈ કે કેમ તે અંગે કરાઈ તપાસ. કલેક્ટર અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલશે. રૂપાલા વિવાદમાં હવે યુવરાજસિંહે પણ ઝંપલાવ્યું. કહ્યું, ટિકિટ રદ નહીં થાય તો 8 બેઠકો પર ક્ષત્રિયો કરશે અપક્ષ ઉમેદવારી. રાજકોટમાં મહારણ મેદાન બનશે અને વોટ બેંકની ભાષામાં અપાશે જવાબ. પરસોત્તમ રૂપાલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ. વિરોધમાં વઢવાણના રાજવી પરિવારે પણ આપ્યું સમર્થન. યુવરાજ સિદ્ધરાજસિંહ ઝાલાએ ખડે પગે સમર્થન આપવાની તૈયારી દર્શાવી અને કહ્યું, રૂપાલાની ટિકિટ રદ કરો. રૂપાલા વિરોધને લઈને રાજવી પરિવારનું સમર્થન. રાજપીપળાના મહારાણી રૂક્ષ્મણી દેવીએ કહ્યું, પીએમ મોદીએ રૂપાલાને ટિકિટ આપી ખોટું કર્યું. રૂપાલાની વિચારધારા જ ખરાબ છે. રાજપૂતોમાં માફી ના હોય. જે ભૂલ કરે તેનું માથું જ કાપી નાખવામાં આવે છે. નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. રૂપાલાના વિવાદિત નિવેદન બાદ વિરોધનો મતપૂડો છંછેડાયો છે. બેઠક પર બેઠક યોજાઈ છતાં પણ કોઈ નિવેડો ન આવ્યો અને ક્ષત્રિયો વધુ આક્રમક બન્યા. રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લાલ ગુમ થયો છે. વિરોધનો વંટોળ સમગ્ર ગુજરાતમાં ફેલાતો જાય છે. અઠવાડિયાથી ચાલતા વિરોધ વચ્ચે હવે પ્રદેશ ભાજપ એક્શનમાં આવ્યું છે. પાટીલના નિવાસસ્થાને ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો અને સંગઠનના નેતાઓની બેઠક મળી, જેમાં સમગ્ર મામલે સમાધાન લાવવા આહવાન કરાયું. જો કે ક્ષત્રિય સમાજ માત્ર માફીથી સમાધાનના મૂડમાં નથી. તેઓ રૂપાલાની ટિકિટ પરત લેવડાવવા અડગ છે. આ દરમિયાન બુધવારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની સાથે મહત્વની બેઠક મળશે, જેમાં રૂપાલા ક્ષત્રિય વિવાદ માટે સમાધાન પર ચર્ચા કરાશે. એક તરફ રૂપાલા સામે રોષ યથાવત છે તો બીજી તરફ ક્ષત્રિયો નમતું જોખવા માટે તૈયાર નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે રાજકોટથી રૂપાલા લડશે કે કેમ? જો સમાધાન નહીં થાય તો શું કરશે ભાજપ? આવા સવાલોનો જવાબ માટે બુધવારે યોજાનારી બેઠક પર સૌની નજર મંડાયેલી છે. ક્ષત્રિય આગેવાનો સાથે સીએમ સહિત ભાજપના દિગ્ગજોની બેઠક યોજાઈ. પાટીલે 2 હાથ જોડી વિનંતી કરી. ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ વિવાદિત નિવેદનને લઈને વિરોધનો મતપૂડો છંછેડાયો છે. છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યભરમાં ક્ષત્રિયો દ્વારા વિરોધનો વંટોળ છે. તો બીજી તરફ ભાજપ આ વિવાદને શાંત કરવા માટે બેઠક પર બેઠક યોજે છે. પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોના રોષને ઠારવા માટે હવે ભાજપ સરકારે મોરચો સંભાળ્યો અને ગાંધીનગરમાં સીઆર પાટીલના ઘરે મહત્વની બેઠક યોજી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા. બેઠક બાદ સીઆર પાટીલે હાથ જોડીને વિનંતી કરી કે અમે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને માફ કરે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા મુખ્યમંત્રી વિનંતી પણ કરું છું. આ તરફ આ સમગ્ર વિવાદ મુદ્દે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો મોરચો સંભાળશે. સમાધાન માટે હવે ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા કરશે. બુધવારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે બેઠક મળવાની છે. પાટીલ સાથેની બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજના આગેવાનો નમતું જોખવાના મૂડમાં નથી અને લડત ચાલુ રાખવાનો હુંકાર કર્યો. રૂપાલા વિવાદ મુદ્દે ગાંધીનગરમાં સીઆર પાટીલ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓએ ક્ષત્રિયોને મનાવવાના પ્રયત્નો કર્યા. ત્યારબાદ પાટીલે કહ્યું કે અમે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને માફ કરે. પાટીલની સમજાવટ બાદ પણ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં લાગે છે. સીઆર પાટીલના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આગેવાનોની બેઠક મળી, જેમાં ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના આગેવાનોએ કહ્યું કે અમારી લડત ચાલુ જ છે. કોઈ પણ દબાણને વશ થવાનું નથી. સંકલન સમિતિ સમાજનો વિશ્વાસ ક્યારે નહીં તોડે. યુદ્ધનો લડવૈયો થઈ અને લડી રહ્યા છે, એટલે તમારી લડતને અમે વાચા આપીશું. અમે કોઈ પણ એવું કાર્ય નથી કરવાના કે જેનાથી સમાજને અસંતોષ થાય.
આ તરફ મહિલા પાકના પ્રમુખ તૃપ્તિબા રાવલે કહ્યું કે આ અમારા સ્વાભિમાનનો સવાલ છે. સમાજની બહેન દીકરીઓના સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરીએ અને આગામી દિવસોમાં લડત આનાથી પણ ઉગ્ર થશે. કે અહીં મારા દરેક રાજપૂત સમાજના બહેનો દીકરીઓને ખાસ કહેવા માંગુ છે કે કોઈ પણ રીતે તમારા સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરે. આપ સૌએ જે વિશ્વાસ મૂક્યો છે, આપ સૌ એક જે ગ્રાઉન્ડ લેવલ પર લડત આપી રહ્યા છો, આપ સૌની લડત ચાલુ રહેવી જોઈએ અને આનાથી પણ ઉગ્ર થવી જોઈએ. રાજ્યના કેટલાય વિસ્તારોમાં ક્ષત્રિયો દ્વારા રૂપાલાનો વિરોધ કરાયો. ક્યાંક આવેદનપત્ર અપાયું તો ક્યાંક પોસ્ટર લાગ્યા. અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે. ક્ષત્રિય સમાજના 1500 થી વધુ લોકોએ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું. સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી. સાથે જ રૂપાલાની ટિકિટ રદ કરવા પણ ક્ષત્રિય સમાજના આગેવાનોની માંગ છે. ક્ષત્રિય આગેવાનોએ હુંકાર કર્યો કે જો રાજકોટ લોકસભા સીટ પરથી રૂપાલાને હટાવો, ઉમેદવાર નહીં બદલાય તો ભાજપને મત નહીં મળે. આ તરફ રાજકોટમાં પણ રૂપાલાનો વિરોધ યથાવત રહ્યો. ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ પોસ્ટર લગાવાયા. વડાડી, ખાખડાબેલા, હડમતિયા ગામે પોસ્ટર લગાવીને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ કરી. રૂપાલા સામેના વિરોધમાં સુરેન્દ્રનગરના વઢવાણ રાજવી પરિવારે પણ સમર્થન આપ્યું. રાજવી પરિવારના યુવરાજ સિદ્ધરાજસિંહજી ઝાલાએ ખડેપગે સમર્થન આપવાની તૈયારી દર્શાવી. સાથે જ રૂપાલાની ટિકિટ રદ કરવાની પણ માંગ કરી. આ તરફ દ્વારકાના કલ્યાણપુરમાં પણ ક્ષત્રિય સમાજે દેખાવો કર્યા. રેલી યોજી સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું. સાથે જ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. જો ટિકિટ રદ નહીં થાય તો મતદાન બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી. રૂપાલા સામે વિરોધનો વંટોળ હવે ગીર સુધી પહોંચ્યો. ગીર સોમનાથના કોડીનારમાં રાજપૂત અને અન્ય સમાજ દ્વારા આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ પરત લેવાની માંગ કરવામાં આવી. સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો પાર્ટી માંગ નહીં સંતોષે તો તેના માઠા પરિણામ આવશે. આ ઉપરાંત ગામડાઓ અને શહેર બંધ કરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. રૂપાલાના મુદ્દા વચ્ચે જ કોંગ્રેસમાં કકળાટ યથાવત છે. રાજકોટ અને વડોદરા કોંગ્રેસમાં હડકંપ મચ્યો. રાજકોટમાં કોંગ્રેસની બેઠકમાં 2 નેતાઓ બાખડ્યા. કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં 2 નેતાઓ સામસામે આવી ગયા. કોંગ્રેસના નેતા પ્રવીણ સોરાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પ્રવીણ સોરાણીએ ઇન્દ્રનીલ રાજ્યગુરુને અન્ય સભ્યો કેમ હાજર નથી તેમ પૂછતા બબાલ થઈ હતી. ઇન્દ્રનીલે વળતા જવાબમાં પ્રવીણ સોરાણીને કહ્યું હતું કે તમારે પણ જવું હોય તો જઈ શકો છો. આટલું કહેતા જ પ્રવીણ સોરાણી સહિત કેટલાક નેતાઓએ બેઠક છોડીને ચાલતી પકડી હતી. ચૂંટણી પહેલા જ કોંગ્રેસ કાર્યાલય પર યોજાયેલી બેઠકમાં નેતાઓ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સામે આવતા રાજકોટ કોંગ્રેસનું રાજકારણ ગરમાઈ ગયું. આ તરફ વડોદરામાં ભાજપ બાદ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો. વહેલી તકે સક્ષમ ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી. શહેર કોંગ્રેસના મહામંત્રી અમિત ગોટીકરે ફેસબુક પોસ્ટ મૂકતા હડકંપ મચી ગયો. તેમણે કહ્યું કે મૃતપ્રાય કોંગ્રેસમાં પ્રાણ ફૂંકે તેવા ઉમેદવારને ટિકિટ આપજો. વડોદરા કોંગ્રેસમાં સંગઠનમાં કોઈને કામ કરવા ન દેતા હોવાનો પણ આક્ષેપ મૂક્યો. ગોટીકરની આ પોસ્ટથી વડોદરા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો. પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરનું ઇમોશનલ કાર્ડ. માલધારી સમાજ પાસે પાઘડી ઉતારી માંગ્યા મત. લોકસભાની ચૂંટણીને લઈ પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ઉમેદવારો મતદારોને રીઝવવા તમામ નુસ્ખા અપનાવી રહ્યા છે. કોઈ મામેરાના નામે તો કોઈ રામના નામે મત માંગતા નજરે પડ્યા. પરંતુ પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર તો અલગ જ અંદાજમાં દેખાયા. મતદારોને મનાવવા તેઓએ ઇમોશનલ કાર્ડ ફેંક્યું. ચંદનજી ઠાકોરે પોતાની જીત માટે પાઘડી ઉતારી મત માંગ્યા. ચંદનજી ઠાકોરના નિવાસસ્થાને માલધારી સમાજની બેઠક મળી હતી, જેમાં માલધારી સમાજના આગેવાનોએ ચંદનજીને પાઘડી પહેરાવી સન્માન કર્યું. જે બાદ એ જ પાઘડી ઉતારી ચંદનજીએ માલધારી સમાજ સમક્ષ ધરી અને પાઘડીની લાજ રાખવા અપીલ કરી હતી. માલધારી સમાજના આગેવાનો તેમજ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ સમક્ષ પાઘડી ઉતારી મત માંગ્યા હતા. તો અગાઉ પણ ચંદનજીએ ઇમોશનલ કાર્ડ રમ્યા. એક દિવસ પહેલા હારીજના પીપલાણા ગામે સાસરીમાં પત્નીના મામેરાના નામે મત માંગ્યા હતા. પીપલાણા ગામના જમાઈ તરીકે મત માંગ્યા બાદ હવે માલધારી સમાજ સમક્ષ પાઘડી ઉતારી ફરી મત માંગ્યા હતા. ચાંદલાના પૈસા પરત ન મળતા પતિએ પત્નીની કરી હત્યા. દાહોદના ડુંગરી ગામની ઘટના. 5000 રૂપિયા માટે પતિએ પત્નીને પતાવી દીધી. ગળા પર દોરડું વીંટી પત્નીની નિર્મમ હત્યા કરી નાખી. ચાંદલા માટે આપેલા રૂપિયા પરત નહીં આપતા બોલાચાલી થઈ અને પતિએ પત્નીની હત્યા કરી દીધી. ચાંદલા વિધિ માટે 5000 રૂપિયા પરત નહીં મળતા પતિએ જ પત્નીને દોરડું બાંધીને પતાવી દીધી હોવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે ઝાલોદના ડુગરી ગામના ધાટી ફળિયામાં રહેતા સંજય નૂરજી વગીલા સાથે નીતાબેન કલાસવાના 4 વર્ષ અગાઉ લગ્ન થયા હતા. આ દરમિયાન પત્ની ભાઈને આપેલા ચાંદલાના રૂપિયા પરત નહીં મળ્યા હોવા મામલે દંપતી વચ્ચે બોલાચાલી થઈ હતી. અંતે પતિ પત્નીનો ઝઘડો વધુ ઉગ્ર બનતા પતિ સંજયે પત્નીના ગળા પર દોરડું વીંટીને હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ પડોશીના લોકોને થતા તેમણે મહિલાના પિયરમાં ફોન કર્યો હતો અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. સમગ્ર મામલે પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે આઈપીસી કલમ 302 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાળઝાળ ગરમીમાં અમદાવાદીઓને રાહત, ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવું નહીં પડે. અમદાવાદમાં હવે સિગ્નલ પર તાપમાં શેકાવું નહીં પડે, કેમ કે ગરમી વધતા તંત્રએ લીધો છે મહત્વનો નિર્ણય. હાલ ગુજરાતમાં બપોરના સમયે અંગ દજાડતી ગરમી પડી રહી છે. અમદાવાદમાં પણ અસહ્ય ગરમી અનુભવાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં વાહન ચાલકોને ભર બપોરે આકરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેવું ન પડે તે માટે ટ્રાફિક પોલીસે રાહતનો નિર્ણય લીધો છે. શહેરમાં બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી 100 જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવશે. તો વધારે ટ્રાફિકવાળા કેટલાક સિગ્નલની ચેઇનનો સમય 50% સુધી ઓછો કરી દેવાશે. ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો માટે ડિહાઇડ્રેશનના પેકેટ પણ આપવામાં આવ્યા, જેથી આ કાળઝાળ ગરમીથી રક્ષણ આપી શકાય. ગરમીમાં વાહન ચાલકોને બપોરના સમયે ઓનલાઈન મેમોમાં પણ રાહત મળશે. જો કે આ સિગ્નલ પર ટ્રાફિક પોલીસ હાજર રહેશે અને જો ટ્રાફિકની સમસ્યા સર્જાશે તો મેન્યુઅલી ટ્રાફિક હળવો કરશે. ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન આમ તો લોકો જરૂર સિવાય ઘર કે ઓફિસ બહાર નથી નીકળી રહ્યા, પરંતુ જરૂરિયાત ધરાવતા લોકો રસ્તા પરથી અવરજવર કરે છે. તેમજ પોલીસ જવાનો પણ ભર બપોરે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આવા સમયે હવે ટ્રાફિક વિભાગ દ્વારા લોકોને મુશ્કેલી સહન ન કરવી પડે તે માટે બપોરના સમયે અમુક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેથી વાહન ચાલકોને તડકામાં ઊભા રહેવું નહીં પડે. ભીષણ ગરમી દરમિયાન લૂ લાગવાના અને ડિહાઇડ્રેશન થઈ જવાની ઘટનાને નિવારવા આ નિર્ણય મહત્વનો બનશે. ફરી ધમધમી ઉઠ્યું ગોંડલ માર્કેટયાર્ડ. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જણસી લઈને ઉમટ્યા. સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નંબર 1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકથી ફરી ઉભરાયું. 8 દિવસ માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્ણ થતાં જ વિવિધ જણસીની આવક શરૂ થઈ અને માર્કેટ યાર્ડ જણસીની આવકથી છલોછલ થઈ ગયું. યાર્ડમાં 2 દિવસ પહેલાથી આવક શરૂ કરવામાં આવી હતી. યાર્ડ બહાર બંને બાજુ વિવિધ જણસી ભરેલા વાહનોની 4 થી 5 કિલોમીટરની લાંબી લાઈનો લાગી હતી. મરચા, ધાણા, ઘઉં, ચણા, ડુંગળી, કપાસ અને લસણ સહિતની જણસીની વિપુલ પ્રમાણમાં આવક થતા ગોંડલ માર્કેટ યાર્ડ ખીચોખીચ ભરાઈ ગયું. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજાઓ તેમજ હિસાબી વર્ષ પૂર્ણ થતા તમામ જણસીની આવક શરૂ કરવામાં આવી અને આ સાથે ગોંડલ માર્કેટ યાર્ડ ફરી ધમધમી ઉઠ્યું. છેલ્લા 2 દિવસમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ પકવેલા પોતાના માલનું જાણે કે ઘોડાપૂર આવ્યું. સૌરાષ્ટ્રભરમાં ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડને પોતાનું યાર્ડ માને છે. ત્યારે એક જ દિવસની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 60 થી 65 હજાર ભારી મરચા, 55 થી 60 હજાર ગુણી ધાણા તેમજ 50 હજારથી વધુ ઘઉંની ગુણી, 45 હજાર ગુણી ચણાની આવક નોંધાઈ હતી. વિપુલ પ્રમાણમાં જણસીની આવક નોંધાતા મરચા, ઘઉં, ધાણાની યાર્ડના સત્તાધીશો દ્વારા આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી હરાજી બંધ કરવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડાકોર મંદિરમાં થઈ મંગળા આરતી. બવાલ બાદ પોલીસ એક્શન મોડમાં. ડાકોર મંદિરમાં દર્શન મામલે થયેલી મારામારી બાદ પોલીસ અને ટેમ્પલ કમિટી એક્શનમાં આવી છે. આવી ઘટના ન બને એ માટે મંદિરમાં અને મંદિર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સાથે મંદિર ખોલતા સમયે પોલીસ જવાનોએ લાઇનમાં મંગળા આરતીના દર્શન કરાવ્યા. અનિચ્છનીય બનાવ ન બને તે માટે મંગળા આરતી સમયે મંદિરના ઘુમ્મટમાં મુખ્ય પિત્તળની જાળી પાસે પોલીસ અને મંદિરના કર્મચારી ખડે પગે રહ્યા. ડાકોર રણછોડ રાજ્ય મંદિરમાં વૈષ્ણવો વચ્ચે મંગળા આરતી સમયે થયેલી મારામારી બાદ આ બંદોબસ્ત ગોઠવાયો છે. મહત્વનું છે કે ડાકોરમાં દર્શન કરતી વખતે ભક્તો બાખડ્યા હતા. મંગળા આરતીમાં જ થઈ છૂટા હાથની મારામારી. દ્રશ્યો એવા સર્જાયા કે ભગવાનની હાજરીમાં ભક્તો વચ્ચે મારામારી થઈ ગઈ. મંગળા આરતી દરમિયાન ડાકોર રણછોડજી મંદિરમાં ઘુમ્મટમાં દર્શન કરવાની જગ્યાને લઈને વૈષ્ણવોના ટોળાએ બોલાચાલી બાદ મામલો વિચક્યો અને મારામારી સુધી પહોંચ્યો હતો. બનાસકાંઠામાં સનસનીખેજ લૂંટ. 2 અજાણી મહિલાઓની કરતૂત સીસીટીવીમાં કેદ. ઘરમાં અજાણ્યાને પ્રવેશ આપતા પહેલા ચેતજો. પાલનપુરમાં બની ચોંકાવનારી ઘટના. સાડી પહેરીને બિંદાસ્ત ફરતી આ મહિલાઓની ચોરી કરવાની રીત સાંભળી તમે પણ ચોંકી જશો. પાલનપુરમાં 2 અજાણી ઠગ મહિલાઓ ઘરમાં ઘૂસીને 30,000 રૂપિયા રોકડા અને 15,000ના દાગીના લઈ ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ. 2 અજાણી મહિલાઓ બ્યુટી પાર્લરનો ઓર્ડર આપવાનો કહીને ઘરમાં ઘૂસ્યા બાદ ઓર્ડર આપવાની વાત કરતા કરતા મહિલાઓએ ઘરમાં હાજર મહિલાને કંઈક સૂંઘાડી બેભાન કરી દીધી. ઠગબાજ મહિલાઓ ઘરમાં સપાટો બોલાવી તમામ રોકડ અને દાગીના લઈને રફુ ચક્કર થઈ ગઈ. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. પીડિત મહિલાએ પોતે ઠગાઈ હોવાનું માલુમ પડતા પાલનપુરના પૂર્વ વિસ્તારમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પાલનપુર પોલીસે સીસીટીવીના આધારે 2 અજાણી મહિલાઓની શોધખોળ આદરી છે. મોંઘા બૂટ રેઢા મૂકતા પહેલા વિચારજો, કેમ કે હવે તમારા બૂટ ચપ્પલ પણ સલામત નથી. સુરતમાં ચોરીની ઘટના જોઈને એવો સવાલ થાય કે શું હવે બૂટ ચપ્પલ પણ તિજોરીમાં રાખવા પડશે કે શું? ઉધના વિસ્તારમાં ચંપલ ચોરોએ ધૂમ મચાવી. આંખના પલકારામાં લોકોના બ્રાન્ડેડ ચંપલ કે બૂટ લઈને ચોર પલાયન થઈ જાય છે અને નજીકના માર્કેટમાં જઈને તે ચંપલ કે બૂટને સસ્તા ભાવે વેચી પણ નાખે છે. અત્યાર સુધી તમે ધાર્મિક સ્થાન પરથી બૂટ ચંપલની ચોરી થતા સાંભળ્યું હશે, પણ સુરતમાં સ્લોક બિઝનેસ સેન્ટર તથા એપલ હોસ્પિટલમાંથી દરરોજ બ્રાન્ડેડ બૂટ ચપ્પલની ચોરીની ઘટના બને છે. ગઈકાલે જ એક વ્યક્તિના 10,000ના બૂટની ચોરી થઈ ગઈ. બૂટની ચોરી કરી ફરાર થતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો. વારંવાર બૂટ ચપ્પલની ચોરી થતા હવે પોલીસ પણ એક્શનમાં આવી અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. બૂટ ચંપલની ચોરી કરતી
ગેંગની નજર ફક્ત બ્રાન્ડેડ અને નવા બૂટ ચંપલ પર જ રહે છે. તેઓ રેકી કરીને નજર ચૂકવીને આ બૂટને સરકાવી લે છે અને સવારે ચોરી થયેલા બૂટ ચંપલ સાંજ થતા નજીકના માર્કેટમાં વેચાવા જાય છે. રિક્ષાની છત પર બેસીને સ્ટન્ટ કરવો યુવકને ભારે પડ્યો. લાયસન્સ રદ કરવા આરટીઓમાં કરવામાં આવ્યો રિપોર્ટ. જરા આ મહાશયને જુઓ. રિક્ષાની અંદર નહીં પરંતુ છત પર બેસીને સવારી કરી રહ્યા છે. નથી એને પડવાનો ડર કે નથી પોલીસનો. અને આ દ્રશ્યો જોઈને તો ચોંકી જ જશો, કારણ કે રિક્ષાની અંદર પણ કોઈ નથી. એટલે કે ડ્રાઈવર વગરની રિક્ષામાં આ યુવક જીવના જોખમે સ્ટન્ટ કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો. સોશિયલ મીડિયા પર લાઇક્સ અને કોમેન્ટ મેળવવા માટે આજકાલ યુવાનો સ્ટન્ટ કરતા રહે છે, ત્યારે આવા જ એક સ્ટન્ટબાજને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો, જેમાં એક યુવક રિક્ષાની છત પર બેસીને સ્ટન્ટ કરતો જોવા મળે છે. જો કે આ વિડીયો વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી અને પોલીસે તપાસ કરીને યુવકની ધરપકડ કરી લીધી. તો સાથે જ આરોપીને દંડના ભાગરૂપે તેનું લાયસન્સ રદ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો. 5 લાખમાં 1 કિલો સોનું આપવાની લાલચ આપનારા શખ્સો ઝડપાયા. વાપી પોલીસે 3 લોકોને દબોચ્યા. સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા ત્યારે વલસાડથી 5 લાખ રૂપિયામાં 1 કિલો સોનું આપવાની લાલચ આપતી ગેંગ ઝડપાઈ. આ ગેંગના લોકો શરૂઆતમાં ફૂલ વહેંચવાના બહાને લોકોને શોધતા અને લાલચમાં આવી જનારને ચૂનો લગાવીને રફુચક્કર થઈ જતા. વલસાડ પોલીસે મૂળ રાજસ્થાનના જાલોરના એક ઠગ અને તેના 2 સાગરીતોને ઝડપીને લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ લોકો થોડા સમય અગાઉ ભીલાડમાં એક વ્યક્તિને અસલી સોનું આપવાની લાલચ આપીને નકલી સોનું પધરાવીને 50,000ની છેતરપિંડી આચરી ફરાર થઈ જતા. ત્યારબાદ 10,000માં અન્ય એક વ્યક્તિને સોનાનો મણકો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં જીતેન્દ્ર લાલારામ વાઘેલા અને અર્જુન ભીમાજી સોલંકી મૂળ રાજસ્થાનના જાલોરના વતની છે. જો કે છેલ્લા કેટલાક સમયથી પારડીમાં રહે છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે બજારમાં આ શખ્સો પૈસા આપી શકે તેવા વ્યક્તિઓને નિશાન બનાવી તેને શરૂઆતમાં અસલી સોનાનો નાનો મણકો મફતના ભાવે આપી પણ દેતા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે આવી ગેંગથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. પંચાયતના પાપે આખા ગામમાં છવાયો અંધારપટ. વડોદરાના માલપુર ગામમાં અંધેર વહીવટ. એવોર્ડ વિજેતા ગામના હાલ બેહાલ. પંચાયતના અંધેર વહીવટને કારણે ગામમાં છવાયો અંધારપટ. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાની માલપુર ગ્રામ પંચાયતે એવું તો દેવાળું ફૂક્યું કે આખા ગામને અંધકારમય જીવન જીવવાનો વારો આવ્યો. પંચાયતે વીજ બિલ ન ભરતા માલપુર ગામમાં અંધારપટ છવાયો છે. ગ્રામ પંચાયતે બાકી 18 લાખનું વીજ બિલ ન ભરતા MGVCLએ ગામમાં સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપી નાખ્યું. સત્તાધીશોના અંધેર વહીવટને કારણે હાલાકી ભોગવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મહત્વનું છે કે માલપુર ગ્રામ પંચાયતને છેલ્લા 2 વર્ષમાં સ્માર્ટ વિલેજ રાષ્ટ્રપતિ એવોર્ડ અને સમરસ ગ્રામ પંચાયતના એવોર્ડ મળી ચૂક્યા છે. આદર્શ ગામ એવા માલપુરમાં અંધારપટ છવાતા સત્તાધીશો પર અનેક સવાલ ઉઠ્યા છે. છેલ્લા 2 વર્ષથી માલપુર ગ્રામ પંચાયત વહીવટદારના ભરોસે ચાલી રહી હોય એવો ઘાટ ઘડાયો છે. વડોદરામાં પાણીની પારાયણ સર્જાય. મુખ્ય ફીડર લાઇનમાં ભંગાણ થતા પાણી બંધ કરવું પડ્યું. ઉનાળાની શરૂઆતમાં રાજ્યમાં અનેક જગ્યાએ